ઈરાન યુએસ શાંતિ વાર્તા પાટા પર ફરતા વૈશ્વિક બજારોનો મૂળ ફરી સુધર્યો. ગિફ્ટ નિફ્ટીથી 80 પોઈન્ટ મજબૂતીના સંકેત. એશિયન બજારમાં પણ તેજી સાથે કારોબાર. યુએસ માર્કેટમાં પણ નીચલા સ્તરથી શાનદાર જોવા મળી ગઈકાલે રિકવરી. એફઆઈઆઈની છેલ્લા 27 દિવસોમાં સૌથી ઓછી વેચવાલી ગઈકાલે. આવતીકાલે ઇસ્લામાબાદમાં થશે યુએસ ઈરાનની શાંતિ વાર્તા. યુએસ તરફથી જેડી વેન્સ કરશે વાતચીતની આગેવાની. ઈરાન તરફથી પાર્લામેન્ટના સ્પીકર કરશે આગેવાની. ઇઝરાયલ પર લેબેનોન સાથે સીધી વાતચીત માટે સાથે તૈયાર. તો નેતાન્યાહુ કેબિનેટને ચર્ચા શરૂ કરવા માટે આપ્યા નિર્દેશ. ચોથા ક્વાર્ટરમાં ટીસીએસના પરિણામ અનુમાન મુજબ કોન્સ્ટન્ટ કરન્સી આવક 1.25% વધી તો માર્જિનમાં 10 બેસિસ પોઈન્ટનો સુધારો. $12 બિલિયન નવા કોન્ટ્રાક્ટ મળ્યા. કંપનીના ઇતિહાસમાં પ્રથમવાર કોઈ નાણાકીય વર્ષમાં ડોલર આવકમાં ઘટાડો. આજથી ખુલી રહ્યો છે પૂનાવાલાનો 2,500 કરોડનો QIP ઇસ્યુ. 5% ડિસ્કાઉન્ટ સાથે ₹3,900 પ્રતિ શેર ફ્લોર પ્રાઇસ નક્કી. માંગ વધવા પર ઇસ્યુ સાઇઝ પણ વિકલ્પ. ગોદરેજ પ્રોપર્ટીના ચોથા ક્વાર્ટરમાં સારા અપડેટ. કંપનીનું કલેક્શન 14% વધીને 4,631 કરોડ. FY26માં રેકોર્ડ વોલ્યુમ અને બુકિંગ વેલ્યુ. સમગ્ર વર્ષમાં મુંબઈમાં 10,000 કરોડથી વધુનું વેચાણ. તો આવો દર્શક મિત્રો, હવે જ્યારે આજે ફરીથી મજબૂત ઓપનિંગના સંકેત છે, તો મજબૂત ઓપનિંગ વચ્ચે આજની જે બેસ્ટ 20 સ્ટોક્સની વોચલિસ્ટ આપણે વાત કરવાની છે. સપ્તાહમાં જતાં જતાં પણ કયું વસ્તુ આપણને ફાયદો કરાવ, પરંતુ એની પહેલાં ગ્લોબલ ક્યુઝથી શું અપડેટ છે આવો એ આપણે નજર કરી લઈએ. તો ગ્લોબલ ક્યુઝ તમે સ્ક્રીન ઉપર નજર કરો તો એમાં આપણને જોવા મળશે. સૌથી પહેલાં તો ગિફ્ટ નિફ્ટી તમે નજર કરો તો ગિફ્ટ નિફ્ટી તમે જોશો તે પ્રમાણે આપણને જોવા મળશે. હાલ 50 થી 60 પોઈન્ટની મજબૂતી આપણને ગિફ્ટ નિફ્ટીમાં જોવા મળી રહી છે. બીજી તરફ તમે નજર કરો તો યુએસ ફ્યુચર્સ ફ્લેટ ટુ નેગેટિવ છે, જ્યારે તમે નેસ્ડેક ફ્યુચર્સ ફ્લેટ ટુ પોઝિટિવ, એટલે મિક્સ પરફોર્મન્સ છે, ફ્લેટ છે એમ કહી શકાય. પરંતુ ગઈકાલે તમે જો રિકવરી બહુ સરસ જોવા મળી. રિકવરીમાં તમે જુઓ તો આપણને જે આવી અને એ બાદ ડાઉ જોન્સ 350 પોઈન્ટ તેજી સાથે બંધ થયો. નેસ્ડેક તમે જો 0.5% તેજી સાથે જોવા મળ્યો અને S&P 500 પણ તમે જો 0.5% મજબૂતી. ઇવન આના કારણે તમે જો ખાસ કરીને નિકેઈ આજે બહુ સરસ કહેવાય ને કે પરફોર્મન્સ કરી રહ્યો છે. નિકેઈ તમે જો 0.5% તેજી સાથે 850 પોઈન્ટ મજબૂતી છે. અને બીજી તરફ જો તમે નજર કરો તો કોસ્પીમાં પણ 2% તેજી આપણને જોવા મળી છે. એટલે કે એશિયન બજારોમાં તો તેજી જોવા મળી રહી છે. એઝ યુઝ્યુઅલ દુઃખમાં તો આપણે સહભાગી થઈએ છીએ. હવે સુખમાં ગિફ્ટ નિફ્ટી માત્ર 50-60 પોઈન્ટની મજબૂતી છે, પરંતુ ઓપનિંગ બાદ આજે ઇન્ટરેસ્ટિંગ રહેશે કઈ દિશા પકડે છે. હવે વાત કરીએ કે આજના બેસ્ટ 20 સ્ટોક્સ કયા હોવા જોઈએ કે જેની ઉપર તમારે નજર ખાસ કરીને રાખવી જોઈએ, કારણ કે એમાં મોમેન્ટમ આપણને સારું જોવા મળશે. તો આવો મારા સહયોગી અજય આપણી સાથે જોડાઈ ગયા છે. અજય, સૌથી પહેલાં તો ગુડ મોર્નિંગ. માર્કેટ ગઈકાલના ઘટાડા બાદ પ્રોફિટ બુકિંગ બાદ આજે ફરીથી એક મજબૂત ઓપનિંગની એક કહેવાય ને કે એક સંકેત તો આપી રહ્યા છે, પરંતુ આપણા સંકેતની વચ્ચે બેસ્ટ 20 સ્ટોક્સની વોચલિસ્ટ જે આપણે બનાવતા હોઈએ છીએ દર્શકો માટે, તેમાં આજે તમારા ટોપ 10 તમારી ટીમમાં તમે એડ કરીને આવે છે. સૌથી પહેલાં બે સ્ટોક્સ કયા છે જેની સાથે આપણે શરૂઆત કરીશું? જી બિલકુલ, ગુડ મોર્નિંગ અમિત ઓવરઓલ. વાત કરીએ આજે એક સપ્તાહનો છેલ્લો દિવસ, ક્યાં ને ક્યાં ગિફ્ટ નિફ્ટી થોડા પોઝિટિવ સંકેત આપી રહી છે. શરૂઆતી ખેલાડી જે ટીમ છે થોડી ગ્રીન સાઇડ જ લઈને આવે છે. શરૂઆત કરીએ ગોદરેજ પ્રોપર્ટીઝ. રિયાલિટી પેક જો ખાસ કરીને આ વીક બહુ જ સરસ તેજી ઓવરઓલ ઇન્ડેક્સની વાત કરીએ કાં તો સ્ટોક બધા જો આ વીક સારું પરફોર્મન્સ કર્યું છે. ગઈકાલે 1% ઇન્ડેક્સ ડાઉન હતો, રિકવર થઈને પોઝિટિવ આપણને ક્લોઝિંગ જોવા મળી હતું. તો ગોદરેજ પ્રોપર્ટી ખાસ કરીને જો ક્વાર્ટર 4 અપડેટ બહુ સુપર જોવા મળે છે. ક્વાર્ટર 4માં જો કલેક્શન જો 14% વધારો જોવા મળે છે, 7,947 કરોડ. ઓપરેટિંગ કેશ ફ્લો જો અહીંયા બી 14% વધીને 4,631 કરોડ. અને FY26માં જે વેલ્યુ છે વેલ્યુએશન એ બી જોઈશું 16% વધીને 34,171 કરોડ. અને જે પ્રી સેલ્સ છે એ બી અહીંયાથી જો કંપનીનું 12% વધારો જોવા મળે છે. એટલે ગોદરેજ પ્રોપર્ટીઝ ક્વાર્ટર 4 અપડેટ જો તો બહુ જ સારા જોવા મળે છે. 4 આપણે જો એમાં જોઈએ ફેક્ટર, 4 ફેક્ટર પોઝિટિવ સાઈડ છે. એટલે કંઈ ને કંઈ જો રિયલ્ટી પેક્ટ અને સ્ટોક હવે થોડું સારું કરી રહ્યા છે, બાઉન્સ બેક આપી રહ્યા છે. ગોદરેજ પ્રોપર્ટી શરૂઆતી સ્ટોક ઇન ગ્રીન લઈને ચાલશું. આગળ વાત કરીએ વિપ્રો. વિપ્રો અહીંયા જોઈશું કે આઈટી કંપની ખાસ કરીને હવે જો થોડી ફોકસમાં આવી રહી છે. એઆઈના લીધે તો નહીં, પણ જો અમુક હવે ક્વાર્ટર 4ના પરિણામ બી હવે ચાલુ થઈ ગયા છે. તો 16 એપ્રિલે જે કંપનીની બોર્ડ બેઠકમાં બાયબેક પર અહીંયાથી વિચાર કરવામાં આવશે. ઓવરઓલ જોઈએ તો કંપનીનો લાસ્ટ બાયબેક 2023માં હતો, જે આપણે આશરે જોઈએ તો 12,000 કરોડ આજુબાજુ હતો. આ વખતે એસ્ટિમેટેડ છે કે 16,000 કરોડ કંપની બાયબેક લઈને આવી રહી છે અને 16 એપ્રિલે એની વાતચીત થવાની છે. તો વિપ્રો આઈટી કંપની ખાસ કરીને ફોકસમાં રહેશે. તો વિપ્રો સમાચાર તો જો ક્યાંય ને ક્યાંય છે, બાયબેક લાવી રહી છે કંપની 16 એપ્રિલે. તે બેઝિસ પર આપણે આ બી સ્ટોક છે ઇન ગ્રીન લઈને ચાલશું. તો ગોદરેજ પ્રોપર્ટી અને વિપ્રો બંને શરૂઆતી સ્ટોક ઇન ગ્રીન રહેશે. ઓકે, તો આવો હવે આપણે શરૂઆત કરીએ. મારા તરફથી પણ પહેલાં બે સ્ટોક્સ.
પહેલી તો આપણે વાત TCSની કરવી જ જોઈએ, કારણ કે જે રીતે ગઈકાલે માર્કેટ જેવું ક્લોઝ થયું અને અહીંયા તમે જો TCSના રિઝલ્ટ ઓપન થયા અને જે ઓપન થયા એ બાદ હવે આજે બજારની નજર ખાસ કરીને આ રહેશે. માર્કેટ આજે એની ઉપર રિએક્શન જરૂરથી આપશે, કારણ કે સૌથી પહેલાં જો પરિણામ તમે નજર કરો, નફો કંપનીનો અનુમાનથી વધારે છે, 12.5% નજીક ગ્રોથ છે. આવક તમે જુઓ તો એમાં પણ 9.6% વધારો જોવા મળ્યો છે, એટલે રૂપિયા આવક તમે જુઓ તો એમાં પણ સારો એવો ગ્રોથ જોવા મળ્યો છે. ડોલર આવક છે કે જ્યાં થોડી ઘટી છે. ઇબિટ તમે જુઓ તો 14.5% આપણને વધારો જોવા મળે છે, એટલે ઇબિટ પણ વધ્યું છે. ઇબિટ માર્જિન તમે જો એમાં પણ 108 બેસિસ પોઈન્ટનો આપણને વધારો જોવા મળે છે ક્વાર્ટર ઓન ક્વાર્ટર બેસિસ તમે જો, અને આ જે છે આપણા નંબર એ યર ઓન યર બેસિસ છે. બીજું તમે જુઓ તો પ્રતિ છે ₹31 ફાઇનલ ખાસ કરીને તમે જો ડિવિડન્ડ પણ અહીંયા જાહેર કરવામાં આવ્યું છે. અને એઆઈની જે આવક છે એમાં તમે જો $2.3 બિલિયન પાર અહીંયાથી આપણને જોવા મળી છે. કુલ કોન્ટ્રાક્ટ વેલ્યુ પણ નજર કરીએ તો કુલ કોન્ટ્રાક્ટ વેલ્યુ પણ આપણને $12 બિલિયન તમે જો અહીંયા આપણને જોવા મળી રહી છે. અને માર્ક્સ એન્ડ સ્પેન્સર સાથે જે મલ્ટી યર સ્ટ્રેટેજિક પાર્ટનરની તમે જો ખાસ કરીને અહીંયાથી પાર્ટનરશિપ હતી એને પણ અહીંયાથી રિન્યુઅલ કરવામાં આવી છે. એટલે આ બધી વસ્તુ ચલો પોઝિટિવ છે, પરંતુ એ સારી વસ્તુ શું હતી કે તેમણે અત્યાર સુધી જે આપણે વાત કરી કે એઆઈ આવક છે $2.3 બિલિયન હતી, એમાં ખાસ કરીને તમે જો જે આવક આવી અત્યાર સુધી સૌથી આવી જશે એક સારી વસ્તુ હતી. નફો વધ્યો, અનુમાન જે એસ્ટિમેટ હતું એને મુજબથી થોડો ઉપર સ્લાઇડ આવ્યો, એ પણ પોઝિટિવ છે. પરંતુ થોડીક આજે જો નિરાશા કઈ વસ્તુની છે ખબર છે પરિણામમાં એક, અને એ છે કે એમને જે ડોલર આવક છે તમે જો અત્યાર સુધીના ઇતિહાસમાં પહેલી વખત એવું છે કે ઘટી છે, એટલા માટે સ્વાભાવિક છે કે એ થોડું નેગેટિવ છે. બાકી એના સિવાય બાકી બધા સેન્ટિમેન્ટ તમે જો પોઝિટિવ છે, એટલે પરિણામ આપણે કહેવાય નેગેટિવ નહીં કે પોઝિટિવ, મિક્સ ટુ પોઝિટિવ આપણે અહીંયાથી લઈને ચાલીશું. એટલા માટે સ્ટોક છે જેના આજે આપણે ગ્રીન લઈને ચાલીશું. TCS પહેલો સ્ટોક છે જેને આપણે ગ્રીન લઈને ચાલીશું. બીજો સ્ટોક્સ, અને એક કામ કરો TCSના પહેલાં છે ને આપણે ચાર્ટ પણ બતાવો. આપણે અહીંયા ટેક્સની તો વાત કરી દીધી સમાચાર, પરંતુ હવે આપણે જે ચાર્ટ છે ને તમે નજર કરો. અહીંયા સારી વસ્તુ એ છે કે ગઈકાલે તમે જો તમે એક સામે ફ્લેટ નેગેટિવ ઓપનિંગ થયા અને ફ્લેટ ટુ નેગેટિવ ઓપનિંગ બાદ પણ તમે જો ખરીદદારી સારી આવી, અને ખરીદદારીમાં તમે જો આજે રેડ કેન્ડલ બની એનું ક્રોસઓવર પણ તમને જોવા મળ્યું, અને ફાઇનલી હાઈની નજીક તમે જવાના પૂરેપૂરા પ્રયત્નો કર્યા, અને એટલી સારી વસ્તુ કે આજે રેડ કેન્ડલ છે એની ઉપર ક્લોઝિંગ આવ્યું છે. એટલે માર્કેટ હવે ખાસ કરીને સ્વાભાવિક છે કે ટેકનિકલી તો ગઈકાલે સારું એવું પરફોર્મન્સ કર્યું છે, પરંતુ રિએક્શન આવશે તો એ છે પરિણામ ઉપર આવશે. તો પરિણામ આવો જોવાનું રહેશે કે ગઈકાલનો જે લો છે 2531 એ બહુ ઇમ્પોર્ટન્ટ રહેશે, અને જો ગઈકાલનો હાઈ છે એની ઉપર ડાયરેક્ટ જો ઓપનિંગ થાય તો એ પણ બહુ સારી વાત અહીંયાથી આપણને જોવા મળી શકે છે. જો ઉપર તેજી સાથે આજે ઓપનિંગ થશે તો આપણને ઉપરની તરફ પહેલાં 2750 આ ડાયરેક્ટ રેઝિસ્ટન્સ એ તરફની મોમેન્ટમ જોવાનું, અને 2750 ઉપર પણ ડાયરેક્ટ જે નેક્સ્ટ એ તમારે ગેપ આવે છે, તમે જોઈએ છો પેલી બે મોટી રેડ કેન્ડલ ત્યાં આપણને ગેપ આવે છે ડાયરેક્ટ 2903, એ તરફની પણ મોમેન્ટમ પોસિબલ છે અગર જો આજે સારી પોઝિટિવ એક્શન જોવા મળે છે તો. એટલે આપણે બંને સાઈડ આપણે લઈ જો ટેકનિકલી ધ્યાન રાખીશું, પરંતુ સમાચાર જે રીતે છે એ પ્રમાણે આપણે ગ્રીન લઈને ચાલીશું. નેક્સ્ટ વાત કરવા માંગીશું એ છે પાવર ઇન્ડિયા. ગઈકાલે તમે જો બહુ સરસ પરફોર્મન્સ આપ્યું, નવા રેકોર્ડ હાઈ ઉપર સ્ટોક્સ ક્લોઝ થયો છે. પાવર ઇન્ડિયાનો જો ચાર્ટ તમે નજર કરો સ્ક્રીન ઉપર, તેમાં તમને જોવા મળશે કે જે રીતનું ક્લોઝિંગ આપણને જોવા મળે છે, ઓલમોસ્ટ હાઈ ઉપર તમે જો સ્ટોક્સ આપણને ક્લોઝિંગ થયો છે જે સ્ક્રીન ઉપર તમે જોઈ રહ્યા છો. જેને ટેકનિકલી આપણે કહીએ તો ફ્લેગ પેટર્ન બ્રેકઆઉટ પણ આપણને કહી શકાય, કારણ કે ફ્લેગ પેટર્ન બ્રેકઆઉટ તમે જો આ ફાઇનલી સ્ટોક્સમાં બહુ સરસ આવ્યું. બીજી વસ્તુ આ એક રેઝિસ્ટન્સ એરિયા હતો જે આપણે 25,839 પછી 840 મેક્સિમમ ટાઈમ્સ તમે જો ત્યાં સ્ટોક્સ નીચે આવતો, પરંતુ જેવું એ ક્રોસ થયું ગઈકાલે એક્ઝેક્ટલી ત્યાંથી સપોર્ટ લીધો અને સ્ટોક્સ તમે જો 5.5% થઈ જો સારી વસ્તુ છે કે હાઈ ઉપર ક્લોઝ થયો. એટલા માટે આજે પણ આ સ્ટોક્સ આપણે કન્ટિન્યુટી રાખીશું, તેજીની એક્સપેક્ટેશન રાખીશું, એટલા માટે આ પણ સ્ટોક છે જેને ગ્રીન લઈને ચાલીશું. સો TCS અને પાવર ઇન્ડિયા બંને સ્ટોક છે જે મારા તરફથી પહેલાં આપણે ગ્રીન લઈને ચાલીશું. બિલકુલ. નેક્સ્ટ સ્ટોક તરફ આગળ વધ્યો, નેક્સ્ટ સ્ટોક હું બી એડ કરવા માંગીશ. સમાચાર બીસર રહેશે. વાત કરીએ પુલાવાના ફિનક્રોપ. અહીંયા જો કંપની આજથી નવું QIP લોન્ચ કરવા જઈ રહી છે. ટોટલ અમાઉન્ટની વાત કરીએ તો 2500 કરોડ આજુબાજુ જે નવું QIP છે અહીંયાથી લોન્ચ કરશે. ફ્લોર પ્રાઇસ જો 390.26 પ્રતિ શેર, એટલે કે હાલના પ્રાઇસથી જો 5% ડિસ્કાઉન્ટ ઉપર, એટલે જો ડિસ્કાઉન્ટ પર ક્યાંય ને ક્યાંય QIP લોન્ચ કરીએ છીએ તો સ્ટોકમાં આજે દબાણ જોવા મળી શકે છે, અને જો જે ફંડ રેઝ અને એના પર ખાસ કરીને QIPનો ફોકસ રહેશે. એટલે હાલના લેવલથી તો જો 5% ડિસ્કાઉન્ટ પર છે તો થોડું દબાણ સંભવ છે. એટલે આ બેઝ ઉપર આપણે પૂનાવાલા ફિનક્રોપ આપણે ઇન્ટ્રેડ લઈને ચાલશું. આગળ વાત કરીએ JSW સ્ટીલ. ત્યાં બીજો Q4 અપડેટ કંપનીના જો આપણને જોઈશું થોડા મિક્સ જોવા મળે છે. ક્રૂડ સ્ટીલ પ્રોડક્શન જો તો 3%નો ઘટાડો જોવા મળે છે, 7.43 મેટ્રિક ટન થયું છે. જો ઓવરઓલ ઓપરેશનલ પ્રોડક્શન જોઈએ તો એમાં બી જો નોર્મલ ઘટાડો જોવા મળે છે 1% આજુબાજુ, જે 7.34 મેટ્રિક ટન. કમ્બાઇન્ડ ક્રૂડ સ્ટીલ પ્રોડક્શન જોઈએ તો એ બી 2% આજુબાજુ ઘટી છે, 7.49 મેટ્રિક ટન. એટલે ઓવરઓલ જો થોડો ઘટાડો આપણને શું પ્રોડક્શન સાઇડ ખાસ કરીને જોવા મળે છે, પણ ઓવરઓલ જો મેટલ અને એલ્યુમિનિયમ પ્રાઇસ જે પ્રમાણે વધી રહી છે, મેટલ સ્ટોક જો ગઈકાલે ખરાબ માર્કેટમાં બી સારી તેજી બતાવતા હતો. JSW સ્ટીલ ઓવરઓલ શું મેટલ થીમ પોઝિટિવ જઈ રહી છે. ઓવરઓલ જો પ્રોડક્શન ખાસ એટલો આપણને ઘટાડો જોવા મળ્યો નથી, એટલે આ સ્ટોક બી છે આપણે ઇનગ્રેન લઈને ચાલશું. તો પુનાવાલા ફિનક્રોપ ઇનગ્રેન રહેશે અને JSW સ્ટીલ ઇનગ્રેન લઈને ચાલશે. ઓકે, તો દર્શક મિત્રો ટોટલ અમે જે રીતે વાત કરીએ પ્રમાણે તમે જો 6 સ્ટોક્સ આપણે વાત કરી લીધા, જે તરફથી 4 સ્ટોક્સ, મારા તરફથી 2 સ્ટોક. ફટાફટ એક નાનકડો વિરામ લઈ લઈએ. વિરામ બાદ બાકી જે અન્ય સ્ટોક્સ બાકી છે 14 સ્ટોક્સ હજી તમને બતાવીશું, તેની ઉપર આપણે વાત કરીશું બ્રેક બાદ. બ્રેક
બ્રેક બાદ આપનું સ્વાગત છે. તો દર્શક મિત્રો, બીજા આપણે આગળ વાત કરીએ કે આજે વોચલિસ્ટમાં તમારે કંઈ એડ કરવા જોઈએ. સૌથી પહેલો સ્ટોક હું મારા તરફથી તમને વાત કરી દઉં તો એ છે શ્રીરામ ફાઇનાન્સ. શ્રીરામ ફાઇનાન્સમાં આજે સારી એવી એક્શન આપણને જોવા મળી શકે. ઓલરેડી સ્ટોક સરસ મજબૂતીમાં છે, હજુ પણ જોવા મળી શકે કારણ કે મોર્ગન સ્ટેનલીનો રિપોર્ટ આવે છે. મોર્ગન સ્ટેનલીએ તમે જો ઓવરવેટના રેટિંગ આપે છે અને 1325ના ટાર્ગેટ આપે છે, એટલે કે ઓલ ટાઈમ હાઈ તો એનાથી પણ ઉપર તેમણે આપે છે એમનું કહેવું. અને સાથે તમે જો ઇકરા દ્વારા પણ રેટિંગ AAA સુધી અહીંયાથી અપગ્રેડ કરવામાં આવે છે. ફંડિંગ કોસ્ટ જે ખાસ કરીને જે સ્પર્ધકો કરતાં સરેરાશ 135 બેઝિસ પોઈન્ટ્સ ઓછી છે એવું એમનું કહેવામાં આવ્યું છે. પરંતુ એમણે કહ્યું છે કે ROA આગળ વધતા ખાસ કરીને સમયગાળામાં સારો સુધારો પણ અહીંયાથી થશે, એટલે કે રિટર્ન ઓફ એસેટમાં સુધારો થશે. છેલ્લા 4 મહિનામાં ઘટાડા પછી હવે ગ્રોથ થવાની આશા તેઓ ખાસ કરીને જોઈ રહ્યા છે. અને NBFC સેક્ટરમાં શ્રીરામ ફાઇનાન્સ તેમની સૌથી પહેલા ટોપ પસંદગી છે, એટલે આપણા સ્ટોક છે જેને આપણે ગ્રીન લઈને ચાલીશું. નેક્સ્ટ વાત કરવા માંગીશું એ છે આઈસર મોટર્સ. આઈસર મોટર્સમાં પણ સમાચાર પોઝિટિવ છે કે અહીંયા રોયલ એનફિલ્ડ તેની પહેલી ઇલેક્ટ્રિક બાઇક ફ્લાઇંગ ફ્લી C6 તેઓ એમણે ખાસ કરીને લોન્ચ કરી છે. બાઇકની કિંમત છે 2.79 લાખ ખાસ કરીને રાખવામાં આવી છે અને 10 એપ્રિલથી બેંગ્લોરના જે જયનગર સ્ટોરમાં અહીંયાથી ઉપલબ્ધ થઈ જશે. એટલે જો તમે ઇન્ટરેસ્ટ હોય તો તમે ત્યાં જઈ શકો લેવા માટે. બાકી મે 2026ના અંતથી ડિલિવરી પણ અહીંયાથી આપણને શરૂઆત થતી જોવા મળી શકે છે. એટલે રોયલ એનફિલ્ડના જે સમાચાર છે નવા બાઇકના એના આપણે આઈસર મોટર્સ છે જેને આપણે ગ્રીન લઈને ચાલીશું. તો બંને સ્ટોક્સ આપણે વાત કરીએ પ્રમાણે ખાસ કરીને શ્રીરામ ફાઇનાન્સ અને આઈસર મોટર્સ બંને આપણે ગ્રીન લઈને ચાલીશું. જી બિલકુલ. નેક્સ્ટ બી એડ કરી દો, એમાં વાત કરીએ NHPC. અહીંયા બી જો કંપની 16 એપ્રિલે જે બોર્ડ બેઠક કરવાની છે, બોર્ડ બેઠકમાં એમનું જે પાવર જે એક્સપાન્શન છે અને ખાસ કરીને જે ફંડ રેઝિંગ માટે બોર્ડ બેઠક થવાની છે તે NHPC ગઈકાલે બી સ્ટોક જો થોડી પોઝિટિવનેસ સાથે બંધ થયો તો જોવા મળ્યો તો આ બી સ્ટોક છે આપણે ગ્રીન લઈને ચાલશું. નેક્સ્ટ વાત કરીએ ચાર્ટ સ્પેસિફિક છે ટેકનિકલ ICICI AMC. તો ICICI પ્રુડન્સ AMC હાલની લિસ્ટેડ કંપની. ચાર્ટ સ્પેસિફિક સ્ટ્રક્ચર જો બહુ પોઝિટિવ, ગઈકાલે 952 ખાઈ સ્ટોકે લગાવ્યા હતા. ઓવરઓલ ચાર્ટ સ્પેસિફિક સ્ટ્રક્ચર જો સારું સ્ટ્રક્ચર જોવા મળ્યું છે. ગઈકાલની કેન્ડલ જો સારી બુલિશ જોવા મળી. ઓવર જોઈશું જે લાઇન ડ્રો કરી છે એટલે એકદમ રાઉન્ડ પેટર્નનું બ્રેકઆઉટ અને સ્ટોક 3251. ઓવર જોઈશું હાઈ 3268 હતા પણ 51 આજુબાજુ, એટલે જોઈશું રાઉન્ડ બોટમ બ્રેકઆઉટ સારા વોલ્યુમ સાથે આપણને જો ઇન્ચઅપ થતું જોવા મળે છે. તો ICICI પ્રુડન્સ AMCમાં જો લાર્જ કેપ ખાસ કરીને કંપની છે તો આ બી સ્ટોક છે ઇન ગ્રીન લાઇન ચાલશું. ટેકનિકલ સ્ટ્રક્ચર પોઝિટિવ છે. તો NHPC અને ICICI પ્રુડન્સ AMC બંને સ્ટોક ઇન ગ્રીન રહેશે. ઓકે, તો નેક્સ્ટ મારા બે સ્ટોક્સ વાત કરીએ. પહેલો સ્ટોક્સ હું વાત કરવા માંગીશ તો છે HDFC લાઈફ. HDFC લાઈફમાં સમાચાર છે આજે એક્શન જોવા મળી શકે, કારણ કે સમાચાર છે કે 16 એપ્રિલના રોજ ખાસ એમની જે બોર્ડ બેઠકનું આયોજન છે ફંડ એકત્રિત કરવા માટે ખાસ કરીને આયોજન છે. પ્રેફરન્શિયલ ઇસ્યુ દ્વારા ઇક્વિટી શેરથી ખાસ કરીને ફંડિંગ રેઝિંગ ઉપર તેઓ વિચાર કરી શકે છે. અને માર્ચ 2026 સુધીના ક્વાર્ટર અને સાથે સાથે આખા વર્ષના જે ખાસ કરીને જે એડિટેડ જે પરિણામ છે ઓડિટેડ એ અહીંયાથી પરિણામ પણ જાહેર કરશે. એટલે પરિણામની સાથે તેઓ અહીંયા ફંડ એકત્રિત માટે પણ વિચારણા કરી શકે છે અને ફાઇનલ ડિવિડન્ડ માટે પણ અહીંથી તેઓ વિચારણા શક્ય છે. એટલા માટે આપણે આ સ્ટોક્સ આજે ખાસ કરીને ફોકસ રાખીશું. HDFC લાઈફ ઇન્સ્યોરન્સ. નેક્સ્ટ ટેકનિકલી સ્ટોક્સ વાત કરવા માંગીશ તો એ સ્ટોક્સ પહેલો આપણે વાત કરીશું તો એ છે BSE બોમ્બે સ્ટોક એક્સચેન્જ. તમે જો અહીંયા આપણને સારી એવી એક્શન આપણને જોવા મળી હતી ગઈકાલે. મેં ગઈકાલે પણ યાદ છે ને આ સ્ટોક્સ તમને ઇન્ટ્રાડે ગેમમાં આપ્યો હતો અને આપણે પોઝિટિવ લઈને ચાલે. તમે જો સ્ટોક્સમાં કેટલી સરસ મોમેન્ટમ જોવા મળી. આપણે વાત કરી હતી કે જે રીતનું આ આપણને જે એક રેઝિસ્ટન્સ છે એ ક્રોસ થશે, નવા રેકોર્ડ હાઈ બનશે અને ગઈકાલે તમે જો બન્યા છે. અને હજુ પણ માર્કેટનું હજી તમે જો સેન્ટિમેન્ટ ધીરે ધીરે સુધરશે એટલે આ સ્ટોક્સ હજુ પણ પરફોર્મ કરશે. એટલા માટે આ સ્ટોક્સ આજે પણ આપણે ગ્રીન લઈને ચાલીશું. સો જેમ વાત કરીએ પ્રમાણે HDFC લાઈફ અને બોમ્બે સ્ટોક એક્સચેન્જ એટલે કે ટેકનિકલી બહુ સરસ છે, એટલા માટે આ બંને સ્ટોક્સ આપણે ગ્રીન લઈને ચાલીશું. બિલકુલ. નેક્સ્ટ બે સ્ટોક એડ કરો તો એ બી બંને ટેકનિકલ વાળા રહેશે. ખાસ કરીને વાત કરીએ હિન્ડાલ્કો. સ્ટ્રક્ચર જો બહુ જ પોઝિટિવ છે. સ્ટોક જો જે ગઈકાલની તેજી આપણને બહુ જ સારી પોઝિટિવ જોવા મળી. જે મેટલ ને એની પ્રાઇસો વધી રહી છે. હિન્ડાલ્કો ચાર્ટ સ્પેસિફિક જો ફેબ્રુઆરીથી કન્ટિન્યુઅસ જો સ્ટોક જે 985નું લેવલ હતું, ફર્ધર જો મલ્ટિપલ ટાઈમ ત્યાંથી રિજેક્શન લીધું અને ગઈકાલની કેન્ડલ જો ખાસ વોલ્યુમ સાથે આપણને 985 ઉપર આપણને જો ખાસ કરીને ક્લોઝિંગ જોવા મળી છે. એ સારા વોલ્યુમ ઉપર છે અને જો એટલે જે કન્સોલિડેશન ચાલતું એનું બ્રેકઆઉટ જોવા મળે છે. તો નેક્સ્ટ હવે ટાર્ગેટ જો અપર લાઇન ડ્રો કરી છે 1027 યુઝેશન 52 ખાઈની આજુબાજુ છે, તો એ તરફની પણ પહેલ હિન્ડાલ્કો બતાવી શકે છે. તો મેટલ થીમ જો પોઝિટિવ ચાલી રહી છે હિન્ડાલ્કો. આ સ્ટોક છે ટેકનિકલ બ્રેકઆઉટ સારું છે, ઇન ગ્રીન લઈને ચાલશું. નેક્સ્ટ આગળ વાત કરીએ તો અહીંયા જોઈશું એથર એનર્જી. એથર એનર્જી આ સ્ટોક જો સ્ટ્રક્ચર બહુ જ આપણને જો સારું જોવા મળે છે. એથર એનર્જી જે લાઇન ડ્રો કરે છે ફાઇનલી સારા વોલ્યુમ સાથે આપણને બ્રેકઆઉટ જોવા મળે છે. ગઈકાલનું ક્લોઝિંગ જો જે 800 આજુબાજુ જે હડલ બંધું હતું સ્ટોકનું, ફાઇનલી એના ઉપર જો બ્રેકઆઉટ આવે છે એટલે જોશો એક રાઉન્ડ બોટમ એ કહી શકાય, કાં તો ઇન્વર્ઝન એડ એન્ડ હોલ્ડર એ બી કહી શકાય. 820 ફાઇનલી આપણને જો એના ઉપર ક્લોઝિંગ જોવા મળી છે. 820નું લેવલ જે 800 તરફ જો મલ્ટિપલ ટાઈમ પર સ્ટોકને રિજેક્શન જોવા મળ્યું હતું, ફાઇનલી સારા વોલ્યુમ સાથે સ્ટોકે ઇન્ચઅપ કરીને બ્રેકઆઉટ આપી છે. તો આ બી સ્ટોક છે એથર એનર્જી. એ બી ટેકનિકલ સ્ટ્રક્ચર પોઝિટિવ છે એટલે ઇન ગ્રીન લાઇન ચાલશે. તો હિન્ડાલ્કો અને એથર એનર્જી બંને ટેકનિકલ કારણના લીધે ઇન ગ્રીન રહેશે.
ઓકે, તો નેક્સ્ટ મારા પણ બે સ્ટોક્સ વાત કરી લો. તો મેં બોમ્બે સ્ટોક એક્સચેન્જની તો વાત કરી પહેલાં. હજુ પણ એક કેપિટલ માર્કેટ થીમ વાળો સ્ટોક છે ને, એ છે એન્જલ વન. એન્જલ વનમાં પણ તમે જો ગઈકાલે બહુ સરસ પરફોર્મન્સ આપણને જોવા મળ્યું. ખાસ કરીને તમે જે ચાર્ટ જોઈ રહ્યા છો, તમે જો 2 દિવસથી આપણને સરસ પરફોર્મન્સ જોવા મળ્યું છે. 2 દિવસથી તમે જોશો સ્ટોક્સમાં ઓલમોસ્ટ તમે જો બુલિશ કેન્ડલ બની રહી છે અને 2 દિવસથી ઓલમોસ્ટ હાઈ ઉપર તમે જો ક્લોઝિંગ થઈ રહ્યું છે. હવે એક જે મહત્વની છે, પહેલાં તો મેં જે હોરિઝોન્ટલ લાઇન જે ડ્રો કરી છે એ લેવલ આવે છે ₹281. ક્લોઝિંગ આપણું છે ₹281. એટલે બહુ ઇમ્પોર્ટન્ટ લેવલ છે. તમે જો પહેલાં પણ ત્યાંથી રિજેક્શન આવ્યું 2 વખત, ફરી તમે જો એની નજીક ગયા રિજેક્શન આવે, ફરી ત્યાંથી એક્ઝેક્ટલી રિજેક્શન આવે, પરંતુ આ બધામાં ઉપર ટેલ બનતી હતી અને અહીંયા ટેલ ને અહીંયા તમારું ક્લોઝિંગ આવ્યું છે. અને જે રીતે મેં વાત કરી કે કેપિટલ માર્કેટ થીમ થોડું પોઝિટિવ થઈ રહી, તો અહીંયા જો આજે હાયર હાઈ બનશે તો નવું બ્રેકઆઉટ આપણને મળશે અને રાઉન્ડ બોટમ ફોર્મેશનનું પણ બ્રેકઆઉટ મળશે. ટેકનિકલી ભાષામાં બીજું કોઈ તો આપણને એક રિવર્સ કપ એન્ડ હેન્ડલ પેટર્નનું પણ બ્રેકઆઉટ મળશે. એટલા માટે આ પણ સ્ટોક છે કે જે બહુ સરસ પરફોર્મન્સ કરી છે. બીજું ટ્રેન્ડ લાઇનનું પણ બ્રેકઆઉટ ઓલરેડી આવી ગયું છે. એટલા માટે ચાન્સીસ કે જે અપર ટ્રેન્ડ લાઇન છે એને ચેસ કરવા જઈ શકે. લાસ્ટ સ્ટોક્સ આપણે ગ્રીન લાઇન ચાલીશું. અને નેક્સ્ટ વાત કરવા માંગીશ તો એ છે આઈટીઆઈ લિમિટેડ. તમે જો ગઈકાલે અહીંયા પણ જે મહત્વની જે ટ્રેન્ડ લાઇન હતી કે જે સતત આ એક રેન્જ બની ગઈ હતી. તમે જો અપર ટ્રેન્ડ લાઇન અને ડાઉન સાઇડ ટ્રેન્ડ લાઇન, નીચે આવે તો સ્ટોક સપોર્ટ લેતો, ઉપર જાય તો રિજેક્શન આવતું. સેમ અહીંયા તમે જો નીચે આવે તો આપણને ઉપર જાય તો રિજેક્શન, નીચે આવે સપોર્ટ, ઉપર રિજેક્શન. પરંતુ ફાઇનલી ગઈકાલે એવું નહીં થયું. અહીંયા સપોર્ટ તો તમે પહેલાં લઈ લીધો, પરંતુ અહીંયા ગઈકાલે રિજેક્શન નથી આવ્યું. ત્યાં ઉપર ગયા તમે ઓલમોસ્ટ ₹300 302 આજુબાજુ ગયા અને પરંતુ માર્કેટ થોડું પ્લસ નીચે આવ્યું એટલે નીચે આવ્યું. પરંતુ સારી વસ્તુ એ કે આ જે ટ્રેન્ડ લાઇન હતી એની ઉપર તમે ક્લોઝિંગ આપ્યું. એટલા માટે અહીંયા હજી ફર્ધર એક્શન જોવા મળી શકે પોઝિટિવ. એટલે આ પણ સ્ટોક છે જેને આપણે પોઝિટિવ લઈને ચાલીશું, આઈટીઆઈ લિમિટેડ. તો હવે લાસ્ટ બે સ્ટોક્સ બાકી જે છે, પહેલાં તમારા 2 સ્ટોક્સ આપણે જાણી લઈએ. જી બિલકુલ, લાસ્ટ 2 સ્ટોક એડ કરીશ તો બંને ટેકનિકવાળા જ રહેશે. વારી એનર્જીસ સ્ટ્રક્ચર જો ગઈકાલે બહુ જ સેકન્ડ હાફમાં ખાસ કરીને આમાં તેજી જોવા મળી હતી. ફર્સ્ટ હાફ તો જો થોડો નોર્મલ આપણને રહ્યું હતું, પણ સેકન્ડ હાફના તેજી સાથે જો ફૂલ બોલિશ કેન્ડલ 3.5% મજબૂતી સાથે ખાસ કરીને આપણને ક્લોઝિંગ જોવા મળ્યું. તો અહીંયા બી જો સ્ટ્રક્ચર સારું પોઝિટિવ છે. ઉપરની જે રેઝિસ્ટન્સને અડોઅડ આપણને જો ક્લોઝિંગ જોવા મળી છે, જોઈશું એક્ઝેક્ટ 2026 જે 332 આજુબાજુ ત્યાંથી પીટાયો હતો સ્ટોક, પછી જો ફર્ધર પહેલ કરી આપણને 3200 આજુબાજુ, પણ ત્યાંથી બી રિજેક્શન જોવા મળ્યું. ગઈકાલની કેન્ડલ જો ફૂલ બુલિશ કેન્ડલ 3220નું જે લેવલ છે એકદમ ઓર્ડર્ડ, એટલે આજે જો તેજી સાથે થોડો ઓપનિંગ આપી ચાન્સીસ છે. તો વારી એનર્જીસ થોડી બી આપણને ઉપર જોવા મળશે તો ફાઇનલી નવો 52 ખાય અને બ્રેકઆઉટ આગળ સ્ટોક નવો જોવા મળશે. તો વારી એનર્જીસ આપણે જો આ સ્ટોક છે ફાઇનલી સારું સ્ટ્રક્ચર છે, પોઝિટિવ છે, બ્રેકઆઉટ આગળ સ્ટોક ઉપર છે. વારી એનર્જીસ આ સ્ટોક છે ગ્રીન લાઇન ચાલશું. નેક્સ્ટ આગળ વાત કરીએ તો લાસ્ટ સ્ટોક આવે છે, એમાં વાત કરીએ એલ્કામ લેબ્સ. આ સ્ટોક જો ફાર્મા સ્ટોક એટલા બધા નહોતા ચાલે, પણ એલ્કામ લેબ આ સ્ટ્રક્ચર જો અહીંયા પોઝિટિવ સાઇડ જોવા મળ્યું હતું. જે ટ્રેન્ડ લાઇન અને ડબલ્યુ પેટર્ન સ્ટ્રક્ચર અહીંયા જો ખાસ કરીને જોવા મળ્યું છે. એલ્કામ લેબ ઓવરઓલ જોશો ડબલ્યુ પેટર્ન એટલે ડબલ બોટમ જો, અને ગઈકાલની કેન્ડલ જો આપણને થોડી હેમર ટાઈપ જેવી કેન્ડલ જોવા મળી છે 5370, અને ટ્રેન્ડ લાઇનથી જો મલ્ટિપલ ટાઈમ સપોર્ટ લઈને ગઈકાલની બી જો 3.5% આજુબાજુ મજબૂતી સાથે સ્ટોક આપણને ક્લોઝિંગ થતો જોવા મળ્યું હતું. એટલે ઓવરઓલ જોઈશું ગઈકાલે માર્કેટ થોડા નેગેટિવ હતો, પણ સ્ટોકમાં પોઝિટિવ મોમેન્ટમ જોવા મળ્યું હતું અને ડબલ્યુ પેટર્ન સ્ટ્રક્ચર બી જોવા મળ્યું છે. તો આગળ હવે જોઈશું 5400 અને 5450 સુધી પણ પહેલ એલ્કામ લેબ ખાસ કરીને જોવા મળી શકે છે. સ્ટ્રક્ચર અહીંયા બી પોઝિટિવ છે, તો આ બી સ્ટોક છે ઇન ગ્રીન લેક્સ. ઓકે, તો આવો લાસ્ટ મારા પણ 2 સ્ટોક્સ વાત કરીએ. મારા પણ લાસ્ટ 2 સ્ટોક છે ટેકનિકલ વાળા છે. પહેલો સ્ટોક વાત કરવા માંગીશ તો એ છે અદાણી ગ્રીન એનર્જી, જે છેલ્લા 2 દિવસથી અજય લઈ રહ્યા હતા, પરંતુ આજે મેં એમની જોડેથી છીનવી લીધું. કારણ કે તમે જો અહીંયા સરસ આપણને ફોર્મેશન બન્યું છે અને ફોર્મેશનમાં તમે જો તો બહુ સરસ એક્શન જોવા મળી છે. પહેલાં તો આપણે જો જ્યાં 2 ટ્રેન્ડ લાઇન મેં 2 રેજીસ હોરિઝોન્ટલ લાઇન દોરી છે. આ પહેલાં જે એક મેક્સિમમ મળી હતી, જે એક કહેવાય ને કે કન્સોલિડેશન રેન્જ હતી, કે જેની ઉપર ફાઇનલી તમે ગઈકાલે પરમ દિવસે પણ ગયા હતા. અને સારી વસ્તુ ગઈકાલે તમે જો નાનકડી કેન્ડલ છે, પરંતુ હેમર કેન્ડલ છે, અને ગઈકાલનો હાઈ તમે નાનકડો બીટ પણ કર્યો છે, એટલે હાયર હાઈ પણ બનાવ્યું છે. એટલે આજે પણ જો અહીંયા જે હાયર હાઈ બનશે ને, તો અપર જે ટ્રેન્ડ લાઇન છે એનું પણ બ્રેકઆઉટ મળશે. પછી ઉપરની જે રેન્જ છે ને વધારે ઓપન થતી જોવા મળી શકે. એટલે અદાણી ગ્રીન એનર્જી જે રીતે 2 દિવસથી ચાર્ટ સેટઅપ પોઝિટિવ છે, આજે આપણે ગ્રીન લાઇન ચાલીશું. અને લાસ્ટ સ્ટોક્સ હું વાત કરવા માંગીશ તો એ છે થર્મેક્સ. થર્મેક્સમાં પણ તમે જો ગઈકાલનું ક્લોઝિંગ બહુ સરસ હતું. ખાસ કરીને તમે જે ચાર્ટ ઉપર નજર કરો તો થર્મેક્સમાં તમને જોવા મળશે ગઈકાલની કેન્ડલમાં તમે જે કોન્ફિડન્સ હતો લાસ્ટ ઓગસ્ટ 2025 બાદ તમે જો આવો કોન્ફિડન્સ એટલી સ્ટોક્સમાં નહોતો જોવા મળે, અને હવે ફાઇનલી તમે જો એ કોન્ફિડન્સ આટલા દિવસો બાદ આપણને જોવા મળે છે. અને એક્ઝેક્ટલી તમે જો તો ડબલ્યુ પેટર્ન બની છે. આ તમે જોશો તો ડબલ્યુ પેટર્ન બની છે, ડબલ બોટમ બન્યા, અને ત્યાંથી ફાઇનલી આ એક રેઝિસ્ટન્સ એરિયા હતો. 2-3 વખત ત્યાં ટાઈમ પસાર કર્યો અને ફાઇનલી જેવું ક્રોસ થયું તમે જો તો સીધું આપણે ઉપર ગયા, અને જ્યાં ઉપરની જે રેઝિસ્ટન્સ ટ્રેન્ડ લાઇન હતી એને પણ તમે ક્રોસ કરી અને એની ઉપર તમે ક્લોઝિંગ આપ્યું. મીન્સ કે કોન્ફિડન્સ જોવા મળ્યું છે. એટલા માટે આ સ્ટોક છે થર્મેક્સ, કે જેને આપણે આજે ગ્રીન લાઇન ચાલીશું. સો લાસ્ટ બંને સ્ટોક્સ અદાણી ગ્રીન એનર્જી અને થર્મેક્સ બંને આપણે ગ્રીન લાઇન ચાલીશું. સો બેસ્ટ 20 સ્ટોક્સની વોચલિસ્ટ તમારા માટે રેડી કરી. 10 સ્ટોક્સ મારા તરફથી છે અને 10 સ્ટોક્સ અજય તરફથી છે. સો બેસ્ટ 20 સ્ટોક્સની વોચલિસ્ટ છે. અગર કોઈ મિસ કર્યું હોય તો ના કરશો. અમે ક્વિકલી રેપઅપ કરી લઈએ, કારણ કે આજે ભલે ફ્રાઈડે છે, ફ્રી ફ્રાઈડે નહીં રહે, આજે ફેબ્યુલસ ફ્રાઈડે રહેશે તમારા માટે. જો બેસ્ટ 20 સ્ટોક્સની વોચલિસ્ટ ઉપર નજર રાખશો તો
અજય પ્લીઝ તમારે 10 સ્ટોક્સ રેપ અપ કરીએ પહેલા. જી બિલકુલ, રિકેપમાં અહીંયા જોઈએ તો ગોદરેજ પ્રોપર્ટી ક્વાર્ટર ફોર અપડેટ બહુ સારા છે. ઇન ગ્રીન લાઇન ચાલશું. વિપ્રો 16 એપ્રિલે બોર્ડ બેઠક થવાની છે. સારા અમાઉન્ટ ઉપર એ લોકો બોર્ડ બેઠક વિચારણા કરવાના છે. ઇન ગ્રીન હશે. પુનાવાલા ફિનકોર્પ આજથી QIP લોન્ચ થવાનો છે 5% ડિસ્કાઉન્ટ ઉપર, એટલે સ્ટોક રેડ લાઇન ચાલશું. આગળ વાત કરીએ JSW સ્ટીલ ક્વાર્ટર ફોરના જે પ્રોડક્શન અપડેટ છે થોડા નેગેટિવ સાઇડ છે, પણ ઓવર જો બાકી આમ જોઈએ ટોપ એન્ડ બોટમ એમ તો પોઝિટિવ સાઇડ જ છે, એટલે ગ્રીન લાઇન ચાલશું. આગળ વાત કરીએ NHPC, અહીંયા બી જો 16 એપ્રિલે બોર્ડ બેઠક થવાની છે જે પાવર જનરેશન અને પ્રોડક્ટના એક્સપાન્શન માટે, તો આ બી સ્ટોક છે ઇન ગ્રીન રહેશે. નેક્સ્ટ સ્ટોકની વાત કરીએ તો બધા જ જોઈશું ટેકનિકલ ICICI AMC નવા 50 ખાઈ બના સ્ટોક અને સારી પહેલ જોવા મળી હતી, આ બી સ્ટોક ઇન ગ્રીન રહેશે. આગળ વાત કરીએ તો અહીંયા બી જોઈશું હિન્ડાલ્કો, આ બી જો સ્ટ્રક્ચર પોઝિટિવ છે. ફાઇનલી જે ટ્રેન્ડ લાઇનનો આપણને બ્રેકઆઉટ જોવા મળી છે, સારા સપોર્ટથી બાઉન્સ બેક જોવા મળી છે, ઇન ગ્રીન રહેશે. આગળ વાત કરીએ એથર એનર્જી, અહીંયા બી જો ફાઇનલી 800નું રજિસ્ટ્રેશન ક્રોસ કરીને એના ઉપર ક્લોઝિંગ આપ્યું છે, ઇન ગ્રીન રહેશે. લાસ્ટ બી વાત કરીએ તો વારી એનર્જી, અહીંયા બી જો 32 આજુબાજુ હડલ હતું એની અડોઅડ સ્ટોક આઈને ઊભો છે, એટલે જો ફર્ધર પહેલ જોવા મળે છે તો અહીંયા બી સારું બ્રેકઆઉટ છે, એટલે ઇન ગ્રીન રાખશો. ને લાસ્ટ એલ્કેમ લેબ, ડબલ બોટમ સ્ટ્રક્ચર અને જો સારી પહેલ ગઈકાલે જોવા મળી હતી, તો આજે બી કન્ટિન્યુઅસ ફોલોઅપ તેજી સાથે અને બી ઇન ગ્રીન રાખશે. તો ઓવરઓલ 10 સ્ટોકની વાત કરીએ, માત્ર એક સ્ટોક છે પુનાવાલા ફિનકોર્પ રેડ રહેશે, બાકી 9 સ્ટોક ઇન ગ્રીન રાખશે. ઓકે, તો મારા પણ ક્વિકલી 10 સ્ટોક આપણે રેપઅપ કરી લઈએ. પહેલાં બી આપણે જે વાત કરી, પહેલો તો TCS, આજે પરિણામની ઇમ્પેક્ટ આપણને જોવા મળશે, પરંતુ પરિણામ તમે જો મિક્સ ટુ પોઝિટિવ છે. અને સાથે આપણે એ પણ વાત કરી કે ટેકનિકલી તો ગઈકાલે થોડો સુધારો જોવા, એટલે આપણે ગ્રીન લઈને ચાલીશું. પાવર ઇન્ડિયા, અહીંયા પણ ટેકનિકલી ગઈકાલે ક્લોઝિંગ તમે જો બહુ સરસ જોવા મળ્યું છે, એટલે આ પણ સ્ટોક છે જેને આપણે ગ્રીન લઈને ચાલીશું. શ્રીરામ ફાઇનાન્સ, અહીંયા તમે જો ખાસ કરીને મોર્ગન સ્ટેનલી દ્વારા ઓવરવેટના રેટિંગ ટાર્ગેટ બહુ સરસ આપવામાં આવ્યું છે, એટલે અહીંયા ગ્રીન લઈને ચાલીશું. આઈસર મોટર્સ, કે જ્યાં રોયલ એનફિલ્ડે નવું પહેલું એમનું જે EV બાઇક લોન્ચ કર્યું છે, એટલે આપણે ગ્રીન લઈને ચાલીશું. વાત કરીએ HDFC લાઇફ, કે અહીંયા એમને જો 16 બેઠકના રોજ પરિણામ સાથે તેઓ ફંડ રેઝિંગ માટે અને સાથે ડિવિડન્ડ ઉપર પણ વિચારણા કરી શકે, એટલે અહીંયા પણ સ્ટોક્સ આપણે પોઝિટિવ લઈને ચાલીશું. બોમ્બે સ્ટોક એક્સચેન્જ અને એન્જલ વન બંને કેપિટલ માર્કેટ થીમ જોરદાર પ્રદર્શન આપી રહી છે, મસ્ત કે પરફોર્મ સારું કરી રહી છે, એટલે આ પણ બંને સ્ટોક છે જેને આપણે ગ્રીન લઈને ચાલીશું. નેક્સ્ટ વાત કરીએ તો આપણે ITI તમે નજર કરો, અહીંયા પણ ગઈકાલે ક્લોઝિંગ અબાઉ ટ્રેન્ડ લાઇન જોવા મળ્યું છે, એટલે બ્રેકઆઉટ સરસ છે, ગ્રીન લઈને ચાલીશું. અદાની ગ્રીન એનર્જી, અહીંયા સરસ તમે જો હાયર હાઈ બની રહ્યા છે, અહીંયા આજે પણ તેજી એક્સપેક્ટેશન છે, ગ્રીન લઈને ચાલીશું. લાસ્ટ સ્ટોક્સ આપણે વાત કરી થર્મેક્સ, અહીંયા પણ ગઈકાલનું ક્લોઝિંગ બહુ સરસ જોવા મળ્યું છે, એટલે રિઝલ્ટ ગઈકાલે સારું જોવા મળ્યું છે તમે જો સ્ટોક્સનું, એટલા માટે આપણે ગ્રીન લઈને ચાલીશું. સો મારા પણ ટોટલ વાત કરીએ પ્રમાણે જે બેસ્ટ 10 સ્ટોક્સ આપણે વાત કરી, મારા 10 સ્ટોક્સ છે કે જે આજે આપણે લીલા નિશાન સાથે એડ કરીને ચાલીશું. અને આજે તમારા 10માંથી કેટલા સ્ટોક્સ ગ્રીન છે? એક સ્ટોક રેડ છે, 9 ઇન. ઓકે, તો ટોટલ તમારા માટે બેસ્ટ 20 સ્ટોક્સમાંથી એક સ્ટોક્સ રેડ, બાકી 19 સ્ટોક છે કે જેને આજે આપણે લીલા નિશાન સાથે જોઈશું. તો દર્શક મિત્રો, ગિફ્ટ નિફ્ટીથી મામૂલી મજબૂતીના સંકેત છે, પરંતુ આપણા બેસ્ટ 20 સ્ટોક્સમાં મામૂલી નહીં પરંતુ બમ્પર એક્શન જોવા મળશે. તો આ બેસ્ટ 20 સ્ટોક્સની વોચલિસ્ટ ઉપર તમારી નજર જરૂરથી હોવી જોઈએ. તો દર્શક મિત્રો, આ સાથે ઇન્ટ્રાડે ગેમમાં સમય થયો છે રજા લેવાનો, એક બ્રેક લઈશું અને બ્રેક બાદ મારા સહયોગી યશ ભટ્ટ આપની સાથે જોડાશે, જ્યાં આપણે વાત કરીશું ઓપનિંગ કેપિટલમાં આજનો ફ્રાઈડે અને ફેબ્યુલસ ફ્રાઈડે કઈ રીતે બનાવો, કયા ઇમ્પોર્ટન્ટ લેવલ છે, સ્ટોક છે, દરેક પર વાત કરીશું. તો જોડાઈ રહેજો એકમાત્ર ન્યૂઝ કેપિટલ માર્કેટ સાથે, કારણ કે અમે છીએ નફાનું નવું સરનામું.